કાર્યક્રમ શરૂ થવામાં હજુ વાર હતી. પાર્કિંગ એરિયામાં કાર પાર્ક કરી સ્નેહા અને વીણા હોલમાં પ્રવેશ્યા. હોલ આખો પ્રેક્ષકોથી ખીચોખીચ ભરેલો હતો. બંને પોતાની બેઠકો પર ગોઠવાઈ. દીપ પ્રાગટ્ય પછી કાર્યક્રમ શરૂ થયો. શરૂઆતમાં પ્રાર્થના અને બીજા 2-3 ગીતો રજૂ થયા બાદ સંચાલકે એનાઉન્સમેન્ટ કરતા જણાવ્યું, દોસ્તો, હવે આપણી સમક્ષ એવી વ્યક્તિને રજૂ કરવા જઈ રહ્યો છું જેના વખાણ હું કરીશ તો મજા નહીં આવે. તમે પહેલાં તેમને સાંભળો, બાદમાં તમારી તાળીઓના ગડગડાટ રૂપે તમારો પ્રતિભાવ આપશો. તો આપની સમક્ષ આવી રહ્યા છે કર્ણપ્રિય સૂરના સ્વામી એવા પ્રીત પ્રકાશ. સ્ટેજ ઉપર લાઇટ્સનો ફોકસ વધુ થયો. કાળા શૂટમાં સજ્જ, આંખો ઉપર કાળા ગોગલ્સ પહેરેલે એક યુવક સ્ટેજના મધ્ય ભાગમાં પ્રવેશ્યો. એનાઉન્સરે તેના હાથમાં માઇક્રોફોન આપી સ્ટેજ બહાર જતા જણાવ્યું, તો મિત્રો, પ્રીત પ્રકાશ પાસેથી માણીએ સરસ મજાની એક ગઝલ. અને હોલમાં પ્રીતનો સ્વર ગુંજી ઉઠ્યો. હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, પણ ના કહું છું એમાં વ્યથા હોવી જોઈએ. ગઝલ પૂર્ણ થતાં જ સંપૂર્ણ હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. તે પછી ઉપરાઉપરી 3-4 ગુજરાતી ગીત અને ગઝલ રજૂ કરનાર પ્રીત પ્રેક્ષકોના દિલમાં છવાઈ ગયો. ખાસ કરીને સ્નેહાના દિલને તેનો સ્વર વધુ સ્પર્શી ગયો. કાર્યક્રમ પૂર્ણ થતાં વીણાને સ્નેહાએ કહ્યું, મારે પ્રીત પ્રકાશને મળવું છે, ચાલ મળીએ, કહી વીણા સ્નેહાનો હાથ પકડીને સ્ટેજ પર ગઈ. પ્રીતની આજુબાજુ ચાહકોનું ટોળું જામ્યું હતું. વીણાએ પ્રીતની સાથે ઊભેલા યુવકને સંબોધીને કહ્યું, હાય સારંગ. વીણા, તું તો નહોતી આવવાની ને લૂંચી, મને બનાવતી હતી. સ્નેહાએ વીણાની સામે પ્રશ્નાર્થ નજરે જોયું, કોણ છે આ? વીણાએ આંખથી ઈશારો કરી શાંતિ રાખવા જણાવ્યું. મીટ માય ફ્રેન્ડ સ્નેહા. વીણાએ સ્નેહાની ઓળખ આપી. હાય માય સેલ્ફ સારંગ. સારંગે હાથ લંબાવ્યો. હાય. સ્નેહાએ પોતા હાથ લંબાવી હસ્તધ્વન કર્યું. દરમિયાન વીણાએ પ્રીતને મળવાની વાત સારંગને કરી. પ્રીત પાસે જઈ સારંગે કહ્યું, ભાઈ, મારા ફ્રેન્ડ્સ તમને મળવા માગે છે, કહી પ્રીતને ખંભેથી પકડી વીણા અને સ્નેહા તરફ ફેરવ્યો. હલો, કેમ છો? પ્રીત પ્રકાશે જવાબની આતુરતા સહ જણાવ્યું. સારંગે ઓળખ આપી. આ મારી મિત્ર વીણા. ને વીણાએ પ્રીતની સાથે હાથ મિલાવ્યો. અને આ વીણાની મિત્ર સ્નેહા. સારંગે પ્રીતનો હાથ પકડી આગળ ધર્યો. સ્નેહાએ પણ હાથ લંબાવી હસ્તધૂનન કરતાં કહ્યું, તમારા અવાજમાં જાદુ છે, ખરેખર ખૂબ મજા આવી. આભાર, ઈશ્વરની દેન છે અને આપના જેવા સંગીત રસિકોની મહેરબાની છે, પ્રીતે જવાબ આપ્યો. ત્યાં જ સારંગ બોલી ઉઠ્યો, ભગવાન પણ કમાલ કરે છે, કોઈને ખામીની સાથે સાથે ખૂબી પણ ભરપૂર આપે છે. ભાઈને આંખોની રોશનીની ખામી આપી, પરંતુ જીભ ઉપર સ્વયં સરસ્વતીજી બિરાજમાન કરી આપ્યા છે. અને આ વિશિષ્ટતાના કારણે જ ભાઈ નેત્રહીનતાની ખામી સામે પોતાના અવાજની ખૂબીથી પોતાને ભાગ્યશાળી માને છે. પ્રજ્ઞાચક્ષુ હોવાનું તેમને કોઈ દુઃખ નથી. ભાઈ નેત્રહીન છે પણ દ્રષ્ટિહીન નથી. દુનિયાને પ્રેમની દ્રષ્ટિથી જોવાનો તેમનો નજરિયો સૌને તેના તરફ આકર્ષે છે. સ્નેહા સસ્નેહ પ્રીત તરફ જોઈ રહી. વીણાને ઘરે છોડી સ્નેહા ઘરે ગઈ. ઊંઘવા પ્રયાસ કર્યો, પરંતુ આંખમાં જાણે નીંદર નહીં. પ્રીતનો નિર્દોષ ચહેરો તરવરતો હતો અને કાનમાં તેનો મધુર સ્વર. દરમિયાન સ્નેહા અને પ્રીત સાથે અવારનવાર ફોન ઉપર વાતચીત થતી રહી. ઘણા કાર્યક્રમોમાં મળતા રહ્યા. સ્નેહાને પ્રીતના અવાજ પ્રત્યે આકર્ષણ તો હતું જ, અને એ આકર્ષણ તેના હૃદયમાં પહોંચીને પ્રેમનું સ્વરૂપ ક્યારે ધારણ કરી લીધું તેની સ્નેહાને ખબર જ ના પડી. તે પ્રીતને મનોમન ચાહવા લાગી. એક દિવસ પ્રીતને પોતાની કારમાં બેસાડી શહેરના એક બગીચામાં લઈ ગઈ. પ્રીત ત્યારે બોલી ઉઠ્યો, અરે, તમે મને બગીચામાં કેમ લઈ આવ્યા? ત્યારે સ્નેહા અચંબામાં પડી ગઈ અને પ્રીતને પૂછ્યું, તમને કેવી રીતે ખબર પડી કે આપણે બગીચામાં છીએ? સ્નેહાજી, મને નેત્ર ભલે નથી, પણ દ્રષ્ટિ જરૂર છે. અહીં આવતા જ પુષ્પોએ પમરાટ ફેલાવી આપણું સ્વાગત કર્યું તે મારા મનઃચક્ષુએ જોયું. કહેવું પડે પ્રીતજી, તમારી દ્રષ્ટિને. આવો આપણે અહીં બેસીએ. એક બાકડા ઉપર બેસી સ્નેહાએ પ્રીતનો હાથ પોતાના હાથમાં લીધો. પ્રીત કંઈ સમજી શકે કે શું થઈ રહ્યું છે ત્યાં તેના કાને સ્નેહાનો અવાજ રણક્યો, પ્રીતજી, હું આપને કંઈક કહેવા માગું છું. ચોક્કસ કહો ને, પ્રીતે નિર્દોષ પ્રત્યુત્તર વળ્યો.
પ્રીતજી, હું સ્નેહા અટકી અને ફરી બોલી. હું તમને ચાહું છું અને તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. આજે વસંત પંચમી છે અને મારું હૈયું આ પુષ્પોની મહેકની જેમ મહેકતા આપના દિલને સ્પર્શી ગયું છે. અને પુષ્પનો રસ પીધા પછી મધુકરને જેમ પ્રેમનો કેફ ચડે છે તેમ મને પણ પ્રીતનો કેફ ચડ્યો છે. શું મારો પ્રસ્તાવ સ્વીકાર કરશો? પ્રીત સ્નેહાની વાત સાંભળી ખળભળી ઉઠ્યો. આ શું કહો છો તમે? તમને ખબર છે ને કે હું આંખથી જોઈ નથી શકતો. મારી અંધકારમય જિંદગીમાં શું કામ તમારા જીવનને વેડફી નાખવા માંગો છો? તમને તો સર્વાંગ સુંદર યુવક મળી શકશે. પ્રીતજી, મને ના કહેશો નહીં. હું તમારા અંધકારમય જીવનમાં જ્યોતિ બની અજવાસ પાથરવા ચાહું છું. તમે મને તું કહીને બોલાવશો તો ગમશે. આ વેલેન્ટાઇન ડેના દિવસે જ હું તમારી સાથે કોર્ટ મેરેજ કરવા ચાહું છું. સ્નેહાએ દિલની વાત જણાવી. પણ તારા પરિવારજનો માનશે ખરા? મેં તેમને મનાવી લીધા છે. પણ સ્નેહા, મને પ્રેમ કરતા નથી આવડતું. કારણ કે પ્રેમનો રંગ કેવો હોય તે મારી કાજળ ઘેરી જિંદગીએ કદી જોયો જ નથી. એટલે હું ઘણીવાર મારી જાતને જ કહું છું કે પ્રીત ના જાણે રીત. ત્યારે સ્નેહાએ ખુશખુશાલ સ્વરે કહ્યું, વાંધો નહીં પ્રીત, પણ મને તો આવડે છે ને, કારણ કે પ્રીત એ જ છે મારી રીત. પ્રીતજી, મિત્રો, તમને મારી આ સ્ટોરી કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમારા વાચક મિત્રોને આ સ્ટોરી શેર જરૂરથી કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી હું આવી અન્ય સરસ મજાની સ્ટોરી તમારા સુધી પહોંચાડી શકું. થેન્ક યુ.